આજે ભજન છે ને ભાઈ, અહીંયા વાતો પડી છે, એમ નામ ભજન બને નહીં. સંતોએ પોતાના જીવનમાં હોમીને તમને મને આપ્યું છે પરફેક્ટ કરીને, ક્યાં શું પડ્યું છે. આ વાણી છે ને વેલનાથ બાપુની છે. રામલામાંથી રામયો કેવી રીતે થયો. એકવાર વેલનાથ બાપુ નાથ સંપ્રદાયનો સાધુ, ટોચનો સંપ્રદાય જેને કહેવાય. અત્યારે તમારા સમાજમાં કોઈને પૂછે કેવા છો, વેલનાથમાં. વેલનાથ જેવું કઈ કરો જ ખરા? નકરું વેલનાથ વેલનાથ કરે શું વળવાનું. વેલનાથ બાપુ એકવાર ધરતી વસ્તીમાં વિચારવા માટે નીકળે છે. એક ગામની માલિકો આવે અને કોઈને પૂછે કે ભાઈ મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર કરું. એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી. એક રામલો કરીને ચુવાડીઓ કોળી શિકાર કરવાનો ધંધો કરે. એટલે જુવાનિયાઓને એમ કે બાપુને મોકલી દે રામલાને ઘરે, ભલે બાપુને રામલો બે હુવાણ્યું કરે. એ કે આમ હાલા જાઓ, અહીંયા એક રામજી કરીને છે, અહીંયા બધા સાધુ બાવા આવે છે. બાપુ ગયા. એ કે ભાઈ રામભાઈ નું ઘર? તો કે બાપુ રામભાઈ મારું નામ. અને જેના ઘરે જાઓ ને એટલે તમે ધંધો જે માણા કરતો ને એની ખબર તરત પડી જાય. ખેડૂના ઘરે જાઓ ને એટલે હાથેડા પડ્યા હોય, એની વસ્તુ પડી હોય, ઢોરા બાંધ્યા હોય, ખડ ભર્યું હોય, એટલે ખબર પડી જાય કે આ ખેડૂ લાગે. હવે આ શિકાર કરતો હતો એટલે બંદૂક ટીંગાતી હતી, જાળું ટીંગાતી હતી, ગલોયલું ટીંગાતી હતી, એટલે એને ખબર પડી ગઈ બાપુ કે આ જુવાની મને ઓળો ભરાયો. પણ રામલાને કીધું કે સીતારામ, એટલે રામલાએ કીધું કે બાપુ સીતારામ. કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. રામલો ના પાડે છે કે બાપુ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં, પણ હું તો એક પારધી છું, પાપી માણસ છું. તમે સાધુ છો, મારા ઘરનો રોટલો તમને ન ખવડાવું. જો સાધુ બાપુ તમે એક બોલો ને, એક તમે સીતારામ બોલો ને તો તમારા આંકડા કાઢી લે કે આ માણા કેમ છે. આ તો આંગળી પકડનારા નથી ચડતા. અમારા ભજનમાં તે તમે બધા જે માનતા હોય ભાઈ કે અમારી જેવી ઈર્ષા હોય, જેવો રાગ હોય, એમને ખબર હોય. નકર આપણા પંચાળમાં તમે જોવો ને, તરણેતરના મેળામાં આપણે ગયા હોય અને રાવટીમાં ભજન થતા હોય, કાનદાસ બાપુને આપણને યાદ કરાવે, પણ એમને કોઈ સ્ટેજ સુધી પહોંચવા જ ન દીધા. હારા હારા કલાકારોને ઉતારી મૂકે એવા છોકરા પડ્યા પંચાળમાં. એટલે ભજનમાં આ તો ઠીક છે, આ તો આપણે બધા ઘરના છે. બાકી આમાં તમે મોટા પ્રોગ્રામ જાઓ ને, જે કલાકાર બદલાય ને, પેટી બદલાય ને, બેન્જા વાળો બદલાય ને, તબલા વાળા બદલાય, બીજો બે બીજા ના હોય. તો હવે આ મારા ભેગા આવ્યા હોય ને પછી આ રણછોડ ભેગા ન વગાડી શકે? એના ઉપરથી ન ખબર પડી જાય તમારો કેવો રાગ છે. બાપુ એના આંકડા કાઢ્યા, કારણે આંગળી પકડનાર નથી, પણ આને નકર સાધુની ખબર તો પડે જ છે. એ કે બીજાને ઘરે ક્યાંય નથી જવું, તારા જ ઘરે રોટલા ખાવા છે. એના ઘરનાને કીધું કે ભાઈ રોટલા બનાવ્યા, બાપુ હઠ પકડી છે, એમને જમાડવા પડશે. જમાડી અને હાંજ પડી વાળું પાણી કરી અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા છે. અને રામલો કહે છે કે બાપુ અમે તો પાપી છે, પારધી જેવા. તમે એક સંત છો, કંઈક હારી બે વાતો કરો તો અમે અમારો કંઈક જીવન ઉદ્ધાર થાય. આજુબાજુમાંથી ભાભલા થોડાક આવીને બેઠા, 15-20 માણસો આવીને બેઠા છે. બાપુ સત્સંગ કરે છે. રાત્રિના 12 વાગ્યાનો સમય થયો. રામલાનો દીકરો બહાર વાડામાં જાય અને અહીંયા એરો આપડી ગયો. ભાઈ દીકરો લથડિયા મારતો ઘરમાં આવ્યો. રૂમની માલિકો ગયો, ચકરી ખાઈને દીકરો પડી ગયો, ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની અંદર છે. એ બહાર આવી અને રામલાને ઈશારો કર્યો, એ કે અહીં આવો. તો રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને એરો આપડી ગયો, દીકરો ગુજરી ગયો. રામલો કે છે એ હવે જે થયું, જે બનવાનું હતું એ બની ગયું, એને ઢાંકીને મૂકી દે. રોતી નહીં, નકર તને મારી નાખીશ. આપણા ઘરે એક સાધુ આવ્યો છે, એ હવારે જે થાય વિધિ કરી નાખશું. જો આ તો બાપુ લોટાના શેણા સાવવા જેવી વાતું છે. આ એમ હાવ ડીંગો ડીંગ નથી. આની માટે તો સમર્પણ ને ત્યાગ હોવો જોઈએ. બાકી ગઈ હકે બધા, સમજી કોઈ નથી હકતું. અને સમજાઈ ગયું ને એનું બાપુ કામે થઈ ગયું. રામલો આવીને પાછો બેહી ગયો. સવારના 4-5 વાગ્યાનો સમય થયો. આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો. એટલે બધા ફાળિયા ખંભે કરી અને રામલાના ઘર પાસે આજુબાજુ બધા મંડ્યા આવવા. બાપુ પૂછે છે રામલાને કે આ બધા શું આટા મારે છે? રામલો કે બાપુ હવે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે પણ તું કહેતો ખરો આ બધા
શું આટા શું મારે શું છે આપણે? આખી રાતના બાપુ આહુડા રોકી રાખેલા, આખું તળાવ ભર્યું હોય ને પછી તળાવ તૂટે ને જે પાણી જાય ને ભાઈ એમ આંખમાંથી હડડાટી બોલાવે એમ પાણી મીઠું પડવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આભડી ગયો ને ગુજરી ગયો, એટલા માટે બધા આવ્યા છે. તેથી આ ભારતનો એક સંત એમ કહેતો હોય કે અરે ભલામણા હું એક ગિરનારનો સાધુ છું, તારા ઘરે એક બટકો રોટલો ખાધો છે, અને આજ જો એ દીકરો બેઠો ન થાય તો આ દુનિયામાં સાધુને ઓળખે કોણ? ભલામણા ભજનને ઓળખે કોણ? આ પ્રમાણ આપ્યા છે ને, આ દુનિયા તમે એવું ન માનતા. રામચંદ્ર પરમાત્માને વનવાસ અપાવનારા આપણે જ તે, બીજું કોઈ નહોતું. કૃષ્ણ પરમાત્માને ભેલથી બાણ ને જે માર્યું ને એ આપણે જ માર્યા છે, પાછા ભક્તિ આપણે જ કરીએ. સાધુ કે છે કે ઈ બેઠો ન થાય તો ગિરનારના સાધુને કોણ ઓળખે? તારા ઘરનો રોટલો ખાધો છે ભલા. ઈ રૂમમાં જઈ અને પાણીની અંજળી સાંટીને એના દીકરાને કહે છે કે બેટા ઉભો થા, હું કામ ને તારા મા બાપને હેરાન કરે છે. ઈ દીકરો તો બેઠો થયો, પણ રામલાને બાપુ મગજમાં હબાકો આવ્યો હોય કે અરે તારી ભલી થાય, તારી આ બાવાને જવા ન દેવાય. જો આનું નામ વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો તો પરોવી લ્યો, બસ પૂરું થઈ ગયું. બાપુના પગ ચાલીને કહે છે બાપુ તમે મારા ગુરુ બનો અને મને કંઠી બાંધીને ઉપદેશ આપો. વેલનાથ બાપુ કહે છે કે ભાઈ આ તો સમય સમયનું કામ કરે, તું તારા રસ્તે જા, મને મારા રસ્તે જવા દે. તો બધું સમય સમયનું કામ કરે કે ના બાપુ હું જવા નહીં દઉં. ઈ ગુરુ બનાવ્યા અને જે કઈ ઉપદેશ આપવાનો હતો એ બધું આપ્યો. એ કે જો હવે શિકાર બિકાર ન કરતો ને મહેનત કરીને ખાજે અને કોઈ જીવને હેરાન ન કરતો, બધી સલાહ જે કઈ દેવાની હતી આપી. રામલાએ શિકાર કરવાનું બંધ કરી દીધું. બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો એટલે બાપુને ઈચ્છા થઈ કે હારો આને કંઠી બાંધીને આવ્યો પણ કઈ સમાચારી નથી, કઈ પર કઈ આવ્યો હોય નહીં, હારો શું કરતો હોય છે? સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય? નાથ સંપ્રદાયનો સાધુ છે ને એવું સંતો કે છે કે ગમે એનું રૂપ લઈ શકે. એટલે એ જ ગામમાં પાછા વેલનાથ બાપુ આવ્યા અને એને એમ થયું કે રામલાનો શોખ શાનો હતો? તો વિચાર કર્યો કે આને શિકાર કરવાનો શોખ હતો, એટલે એવું કંઈક જાનવર બનવું કે એનું મન પતળે છે કે નથી પતળતું. એટલે હરણ કે સસલું કે કોઈ પણ એવું કંઈક જાનવરનું એને રૂપ લઈ અને ગામના પાથરમાં આટા મારે છે અને ગામના જુવાનિયા જોઈ ગયા. એ કે રામલાએ બંદૂક મૂકી દીધી, નકર આ ગામના પાથરમાં આવો શિકાર થોડો હોય. ખોટું તમારે ન કરવું હોય, દુનિયા તમારી પાસે કરાવે. રામલા પાસે જઈને કીધું એ રામલા હાલ હાલ કે આમ પાથરમાં જોતો ખરો શિકાર આટા મારે. એ કે નહીં, મારા ગુરુનો આદેશ નથી, હવે હું શિકાર ન કરું. પણ કે તું હાલ તો ખરો. એને ઢળી લઈ આવ્યા અને આમ જ્યાં શિકારને જોયો ને 40 વીઘાનો પાંતો વાળે ને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું. અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય એનામાં હું ફેર પડે. એ ઘરે આવીને બાપુ ખેતીએ ટીંગાતી હતી ને, એ ખંખેરીને બાપુ કરી હેમી 7 ગોળીઓ ભરી એમાં આવ્યો ઝાપે. એ મોર શિકાર ને વાંહે રામલો બાપુ 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર વીયો ગયો, ન મળ્યો. ઘરે આવ્યો, એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે હું ગિરનાર માંથી આવ્યો છું. બાપુએ કીધું છે કે આશ્રમે એક આંટો મારી જાય. રામલો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યા, એક દી વહેલા આવ્યા હોત. પાણી પીવા ન રહ્યો અને ઈ એમના બંદૂક લઈ અને ગિરનારમાં જાય. બાપુના આશ્રમે ગયો. આખા શરીરે બાપુએ પાટા બાંધ્યા છે. રામલો પૂછે છે કે બાપુ અમે તો પાપી છે, અમને તો બધું થાય ને અમને તો બધી પીડા આવે, પણ તમને શું આટલું બધું થયું, તમારે આ ભોગવવું પડે એટલા પાટા? એ પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢી. 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂક ની છે બીજાની? અને ભાઈ રામલાને વાઢ્યો હોય તો લોહી નો નીકળે હો ભાઈ. એ વખતે ના સંપ્રદાયનો સાધુ ભાઈ હોય કડક, ચીપીઓ લઈ અને એની માથે ચડી ગયા, ભાગી જા નકર હું તને ઠામ મારી નાખી. એ કે બાપુ હવે મારો તોય ભલે અને જીવાડો તોય ભલે, હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, હવે મારે જવાનું થતું નથી. અને એ વખતે બાપુ રામલો આ વાણી કરે, ધન ગુરુ દેવા અને ધન ગુરુ મારા દાતા, મને હુતેલો જગાડ્યો. જો શબ્દ ઉપર ધ્યાન આપો ને તો જ તમને મજા આવે.